નમસ્કાર. ડીડી ટેકનિકલ હાઈસ્કૂલ, મિલ રોડ, નડિયાદ. આજે આપણે ધોરણ 9નો સામાજિક વિજ્ઞાનનો ખૂબ જ સરસ એવો પાઠ ભારતની લોકશાહી વિશે વિસ્તૃત સમજણ મેળવીશું. આજે આપણા વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓ દ્વારા જ આખી પ્રક્રિયા મતદાનની કેવી રીતે થાય એ અહીંયા સરળ રીતે સમજૂતી આપવામાં આવી છે. તો આપણા જ વિદ્યાર્થીઓ કેવી રીતે મતદાન થઈ શકે છે એની સંપૂર્ણ પ્રક્રિયા આપણને સમજાવશે. તો આવો વિદ્યાર્થીઓ મિત્રોને આપણે બોલાવીએ અને મતદાનની પ્રક્રિયા શરૂ કરીએ. આ મતદાર મત આપવા જઈ રહ્યો છે ત્યારે કઈ કઈ પ્રોસેસ થાય છે એ આપણને અહીંયા જાણવા મળે છે. સૌપ્રથમ એનું ચૂંટણી કાર્ડ બતાવ્યું, ત્યારબાદ એની ઓળખ થઈ. હવે આ મતદાર એ મતકુટીરની અંદર મતદાન આપવા જઈ રહ્યો છે. એવી જ રીતે ફરી એક મતદારને આપણે નિહાળીએ. પહેલા નંબર પર એની ઓળખ થાય છે, આ જ મતદાન છે. એનું ચૂંટણી કાર્ડ અથવા એનું આઈડી ચેક કરવામાં આવે છે. ત્યારબાદ એના આઈડીના અથવા આધાર કાર્ડના નંબર લખવામાં આવે છે. મતદારને રજિસ્ટરમાં સહી કરવામાં આવે છે. એક જ વ્યક્તિ ફરી પાછો મત ન આપી શકે એ માટે ડાબા હાથની આંગળી ઉપર ઇંકની નિશાની કરવામાં આવે છે. ત્યારબાદ પ્રિસાઇડિંગ ઓફિસર મત આપવા માટે એને સૂચના આપે છે. ખૂબ સરસ. તો આ સમગ્ર પ્રક્રિયા એ મતદાન મથકની છે. આવી જ રીતે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચૂંટણી પંચ દ્વારા જ્યારે પણ નિર્ધારિત તારીખો હોય એ વખતે આ જ પ્રકારે મતદાન થતું હોય છે. ખૂબ સરસ આપણા ધોરણ 9ના વિદ્યાર્થીઓ દ્વારા આખી મતદાનની પ્રક્રિયા આપણને સમજાવવામાં આવી. આભાર.